નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ્યસાહૂણમ એસો પંચ નમોકારો સંવપાવપણાશણો મંગલાણં ચ સવ્વેસિમ પરમં હોય મંગલમ. પુણ્યશાલીઓ, જગતના પ્રત્યેક જીવ એ સુખને ઝંખે છે અને એના માટે જ દરેક જીવની દરેક પ્રવૃત્તિ એ સુખ કેન્દ્રિત છે. શું કરું તો મને સુખ મળે, શું કરું તો હું સુખી થઈ જાઉં, એના પ્રયત્નની અંદર દરેકે દરેક જીવ, એકેન્દ્રિયથી લગાવીને પંચેન્દ્રિય સુધીના દરેક જીવ એના પ્રયત્નોમાં લાગેલા છે. એમની આખી દિનચર્યાઓ જુઓ, જીવનચર્યાઓ જુઓ, બસ એક જ ઈચ્છા, એક જ ભાવના, એક જ ઝંખના કે હું સુખી થાઉં, હું સુખી થાઉં, હું સુખી થાઉં. હવે સુખી થવાય શી રીતે? શાસ્ત્રો સુખનો સંબંધ છે ને એ પુણ્યની સાથે બતાવે છે અને પુણ્યનો સંબંધ એ ધર્મની સાથે બતાવે છે. એટલે સુખ શેનાથી મળે તો વ્યવહારમાં કહ્યું કે પુણ્યથી મળે. પુણ્યનો ઉદય હોય તો સુખનો અનુભવ થાય. અને પુણ્ય ક્યારે ઉપાર્જન થાય? ત્યારે સત્કાર્ય, સત્પ્રવૃત્તિ સુકૃત કરે, ધર્મ કરે તો પુણ્યાનુબંધી પુણ્ય આદિ ઉપાર્જન થાય. એટલે ઇનડાયરેક્ટલી તો એ જ વાત આવી કે સુખ જોઈએ તો ધર્મ કર્યા વગર છૂટકો નથી, સત્કાર્ય, સત્ક્રિયા, સત્પ્રવૃત્તિ કર્યા વગર છૂટકો નથી. હવે આગમ ગ્રંથોમાં, નવતત્વાદી પ્રકરણોમાં પુણ્યને ઉપાર્જન કરવાના 9 પ્રકારો બતાવે. એ વ્યવહારથી બતાવ્યા છે. વ્યવહારથી એમ કહેવાયું કે 9 પ્રકારે પુણ્ય ઉપાર્જન થાય. એની અંદર પહેલું છે અન્ન પુણ્ય, અન્નનું દાન આપવાથી. પાણીનું પુણ્ય, પાણીનું દાન આપવાથી. વસ્ત્ર પુણ્ય, એ વસ્ત્રનું, કપડાનું દાન આપવાથી. વસ્તી પુણ્ય, જગાનું દાન આપવાથી. શયા પુણ્ય 5મા નંબરનું બતાવ્યું. 6, 7, 8 મન પુણ્ય. વચન પુણ્ય, કાય પુણ્ય, મનથી શુભ ભાવનાઓ ભાવવાથી. વચનથી શુભ વચનો, પરમાત્મા, દેવ, ગુરુ આદિના શુભ વચનો, સ્તુતિ, સવના, ગુણગાન આદિથી. કાયાનું પુણ્ય, કાયાથી કોકને સેવા, વયાવજ, મદદરૂપ થવાથી. અને 9મા નંબરનું પુણ્ય બતાવ્યું નમસ્કાર પુણ્ય. પંચ પરમેશ્વરી આદિ ઉત્તમ ગુણવાન આત્માઓને નમવાથી, ઝૂકવાથી, વંદન કરવાથી, સમર્પિત થવા આદિથી બંધાય. તો અહીંયા આ દ્રવ્ય વ્યાખ્યાઓ તો તત્વ જિજ્ઞાસુઓને ધ્યાન હોય જ. અભ્યાસુ જીવો એનો અભ્યાસ કરતા જ હોય. પણ એનાથી આગળ વધતા વિશિષ્ટમાં વિશિષ્ટ કક્ષાનો અદ્ભુત એવું પુણ્યાનુબંધી પુણ્ય જે છે એ શેનાથી બંધાય? પુણ્યાનુબંધી પુણ્યની પણ પારાકાષ્ઠા, એકદમ ટોપ ક્લાસનું પુણ્ય. એ કોનું છે? એ તીર્થંકરોનું પુણ્ય છે ને, ટોપ ક્લાસનું છે. તીર્થંકર નામ કર્મ જે છે ને એ ટોપ ક્લાસનું પુણ્ય છે. અને એ શેનાથી બંધાય? તો શાસ્ત્રકાર ભગવંતોએ ત્યાં વાત બતાવી, સવી જીવ કરું શાસન રસે. મારું ચાલે ને તો જગતના તમામે તમામ જીવોને, 84 લાખ જીવોના તમામ જીવોને એ શાસનના રસિક બનાવી દઉં. દરેકને આત્માની ઓળખાણ કરાવી દઉં. દરેકનું આત્મકલ્યાણ થઈ જાય, દરેકનો આત્માનો ઉત્થાન થઈ જાય, દરેકનું આત્મકર્મ મુક્ત બની જાય, દરેકનો આત્મા અજર, અમર, અવિનાશી, અવ્યાબાદ, અક્ષય એવા સ્થાન એ મોક્ષને પ્રાપ્ત થઈ જાય. અને એવી સતત નિરંતર હૃદયની અંદર સતત ઉચ્ચ કક્ષાની ભાવના, આનાથી ચડિયાતી ભાવના આખા જગતમાં બીજી કોઈ નથી. આનાથી ચડિયાતો શુભ ભાવ આખા જગતમાં બીજો કોઈ નથી.
બધાના જ આત્માનું કલ્યાણ થાય. અને એના માટે એ દરેકને આત્માની ઓળખાણ કરાવી દઉં. એ દરેકને આત્માની ઓળખાણ જેનાથી થાય એવા ધર્મ સાધનોથી જોડી દઉં. દરેકનો આત્મા કર્મ મુક્ત થાય એવી એમને આરાધનાઓમાં જોડી દઉં. દરેકે દરેક જીવ, એક પણ જીવ બાકી ન રહેવો જોઈએ. અને એવી ભાવના જેમ જેમ નિરંતર વધતી જાય, સૂતા ઉઠતા ચાલતા ફરતા બેસતા દિવસે રાત્રે નિરંતર આત્માનું કલ્યાણ, બસ એ જ ભાવ. આ ભવની ચિંતા નહીં, પણ માત્ર દરેકે દરેકના આત્માની ચિંતાનો ભાવ જ્યારે જાગે, આત્મા કલ્યાણનો ભાવ જ્યારે જાગે, આત્માનું કલ્યાણ. વ્યવહારથી કોકને સારું કરી આપીએ, કોકનું દુઃખ દૂર કરી આપીએ, એ દ્રવ્ય દયા થઈ. એ પણ ગ્રસ્ત માટે જરૂરી છે, પણ એનાથી ચડિયાતી દયા જો કોઈ છે, એનાથી ચડિયાતી કરુણા જો કોઈ છે, એનાથી ચડિયાતું એના માટેનું સારું કામ જો કોઈ છે ને, એના આત્માની ચિંતા કરવી, સૌના આત્માની ચિંતા કરી. ખાલી ચિંતા કરીને અટકવું નહીં, શુભ ભાવ. બસ દરેક જીવ દેહ ભાવ મૂકે, આત્મભાવે આવે, એનો અંતરાત્મા જાગૃત થાય, એને કર્મ મળ એના દૂર થાય, અને એના માટેની નિરંતર શુભ ભાવના પોતે જે આરાધના કરતો હોય તે, પણ પોતાની આરાધનાના ફળ સ્વરૂપે એ વ્યક્તિ મારું સારું થાય, મારું ભલું થાય, અથવા તો બહુ તો આના થકી મારા ઘર પરિવારનું કે મારા સગા સંબંધીનું સારું થાય, એવી ભાવના નહીં, પણ વિશ્વ માત્રનું કલ્યાણ થાય. કલ્યાણનો અર્થ વિશ્વ માત્ર શાસનના રસિક બને, જગતના સર્વ જીવો ને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. શુદ્ધ ધર્મ એટલે કયો ધર્મ? આત્મધર્મ. શુદ્ધ ધર્મ એટલે આપણો જે આત્મા છે એની સાચી ઓળખાણ કરાવનારો ધર્મ. અને આ આત્મા ધર્મમાં બધાને જોડું, પછી એની વૃત્તિ, એની પ્રવૃત્તિ, એ બધું એ જ પ્રમાણે ચાલતું જાય. એ વ્યક્તિ પરોપકાર રસિક બની જાય. પરોપકાર માત્ર દ્રવ્ય કક્ષાનો નહીં, ભાવ કક્ષાનો આવી જાય. ધીરે ધીરે આ બધું થતા આ રીતે ભાવિત બનતા અને જીવ એ નિરંતર જ્યારે પોતે આત્મદશા આત્મભાવમાં રહે ને, એ વખતે જે પુણ્ય બંધાય છે એ કોઈ સામાન્ય કક્ષાનું નહીં, એ સામાન્ય કક્ષાથી થોડું ઘણું ઊંચું પણ નહીં, પણ એ વિશિષ્ટ કોટીનો તીર્થંકર પદની ભેટ અપાવનારો, આત્માને અર્યંત પરમાત્મા બનાવનારો એવો વિશિષ્ટ કોટીનો તીર્થંકર નામ કર્મ યોગ્ય એ વિશિષ્ટ કક્ષાનો પુણ્યાનુબંધી પુણ્ય એ બંધાય છે. અને એના પ્રભાવે તીર્થંકરે પૂર્વમાં બાંધેલા આ વિશિષ્ટ કોટીના પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે પરમાત્માનું જ્યાં જ્યાં સંવત્સરણ રચાય ને, એ સંવત્સરણમાં હજારો લાખો જેટલા જીવો આવે બધા સચવાઈ જાય, બધા સમાઈ જાય અને બધા જોડાઈ જાય. બસ આપણે પણ આજથી હવે આપણી ભાવધારા ને એટલી બધી ઊંચી લઈએ કે જ્યાં સ્વાર્થનો કોઈ અંશ જ બચે નહીં, જ્યાં મતલબીપણું તો એક ટકો પણ રહે નહીં. ખાલી હું ને મારું ભલું થાય એવો તુચ્છ ભાવ તો ક્યાંય ફેંકાઈ જાય, દૂર રહી જાય. અને જગતના જીવ માત્રની ચિંતા શરૂ થાય. ચિંતા પણ દ્રવ્ય નહીં, પણ ભાવથી થાય. એ ભાવ ચિંતા એટલે આત્માની ચિંતા થાય. અને એના માટેના પ્રયત્નો, એના માટેનો પુરુષાર્થ, એના માટેનું પ્રયાણ, એના માટેની આરાધનાઓ આપણી ચાલુ થાય. આપણે બધાને શુદ્ધ ધર્મથી, આત્મધર્મથી જોડતા જઈએ અને એમ ભાવધારામાં આગળ વધતા અને એક સમય એવો આવે કે આપણી પોતાની આત્મદશા એટલી બધી નિર્મળ થઈ જાય, એટલી બધી સુંદર થઈ જાય, એટલી બધી પવિત્ર થઈ જાય ને કે આ જગતની અંદર પણ છે ને, બીજા ભવે તો જે થશે તે થશે, પણ આ ભવે જીવતા પણ છે ને,
આપણું પુણ્ય એટલું બધું વિસ્તૃત થઈ જશે ને, જે જે આપણા સંપર્કમાં આવતો જશે ને એ શુદ્ધ ધર્મને પામતો જશે, એ પોતાના સમાધાનને પ્રાપ્ત કરતો જશે. જે વ્યક્તિ આપણા સંપર્કમાં આવશે ને એ વ્યક્તિ ઠરી જશે, ક્ષમતાથી ભાવિત થઈ જશે. એને લાગશે ના, સાચું સુખ એ અહીંયા છે, સાચું સુખ એ આમાં છે. અહીં આનંદની પ્રાપ્તિ થાય છે. આત્માની પ્રાપ્તિ એટલે આનંદની પ્રાપ્તિ, આત્માની ઓળખાણ એટલે આનંદના માર્ગની ઓળખાણ. અને જેટલા અંશે દેહથી, દેહ ભાવથી મુક્ત થઈશો, પૂતગલ ભાવથી મુક્ત થઈશો, એટલા અંશે આત્મભાવ તરફ જોડાઈશો. અને જેટલા અંશે આત્મભાવમાં જોડાયા એટલે પુણ્યાનુબંધી પુણ્ય અને એના ચમત્કાર રૂપે, એના પરચા કે પ્રભાવ રૂપે આ દરેકે દરેક વ્યક્તિઓનું સર્વનું મંગલ થાય, સર્વનું કલ્યાણ થાય. આવી ભાવના આપણે સૌ કોઈ ભાવતા ભાવતા આપણે ખૂબ ઉચ્ચ દશા તરફ, ખૂબ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આપણા આત્માનું કરી લઈએ. આ મનુષ્ય જન્મ મળ્યો છે એને સફળ અને સાર્થક એ રીતે કરીએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. એ જ મંગલ ભાવના, શુભકામના. સૌને ધર્મ લાભ.